ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરનો વિવાદ ઉગ્ર, રવિદાસ બાપુને ફરી પૂજારી બનાવવાની માંગ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા મુરલી મનોહર મંદિરમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। મહંત પદેથી દૂર કરાયેલા રવિદાસ બાપુને ફરીથી પૂજારી તરીકે રાખવાની માંગ ઉઠી છે। રામાનંદી સાધુ સમાજ દ્વારા રવિદાસ બાપુને ફરીથી પૂજારી તરીકે નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। હું ભરત સાધુ અમરેલીથી આવું છું અને આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર, જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતનની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે। સંત ન હોતે ઇસ સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી વો લહેરો છે, ઠારત ઠારો ઠામ। એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ। અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ, ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે। અને માંગ શું છે તમારી? બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે। અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે।